સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગત 17મીએ થાઇલેન્ડ બેંકોકથી ફ્લાઇટમાં સુરત આવેલા મુંબઈના ઈસમને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યા બાદ રિમાન્ડ દરમિયાન તેની પૂછપરછ કરી આરોપીની બેગના ઉપર નીચેના પડમાંથી વધુ 1,70,00,000નો ડ્રગ્સ તેની પાસેથી કબજે કર્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સ્મગલિંગ વધતા વોચ ગોઠવી હતી. ત્યારે 18મી નવેમ્બરે સુરત એરપોર્ટ પર આવેલી એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટમાંથી થાઇલેન્ડ બેંકોકથી સુરત એરપોર્ટ પર ઉતરેલા મુંબઈના જાફર અકબર ખાનને ક્રાઇમ બ્રાન્ચે રાઉન્ડ અપ કર્યો હતો. સુરત એરપોર્ટથી મુંબઈ રવાના થવાની તૈયારીમાં રહેલા જાફર ખાનની બેગની સુરત ક્રાઇમ બ્રાન્ચ, કસ્ટમ અને CISFની ટીમે તપાસ કરતા તેની અંદરથી રાખેલા કંબલ, ગેમના ખોખા અને લેડીઝ પર્સમાંથી અલગ અલગ છુપાવેલા ગાંજાના પેકેટ મળ્યા હતા. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી 1,41,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યો હતો. જ્યારે આરોપીની રિમાન્ડ દરમિયાન થયેલી પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 1,70,00,000થી વધુની કિંમતનો હાઇડ્રોબીડ એટલે કે હાઇડ્રોપોનિક કેનાબીસ ડ્રગ્સનો 4 કિલો 800 ગ્રામથી વધુનો જથ્થો કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચને એક ઇન્ફોર્મેશન મળી કે આ જાફર ખાન પાસે વધુ મુદ્દામાલ છે. જે બાતમી આધારે ફર્ધર એના રિમાન્ડ લેવામાં આવ્યા હતા અને એની પાસેનું જે લગેજ હતું બેગ, જેમાં ઉપર 8 પેકેટ જે 4 kg મળ્યા હતા, એ બેગ જ એને કન્ફેસ કર્યું કે બેગની અંદર કન્સીલ કરીને છુપાવીને વધુ હજી મુદ્દામાલ બીજો છે. જેથી પંચો અને સરકારી પંચો વિડીયોગ્રાફી અને બધાની સાથે રાખી અને ફરીથી એકવાર બેગની સર્ચ કરવામાં આવી હતી. બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું. બેગની ઉપર એમાં ટાયર ને ઉપર આખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું. એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા, જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે, એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે. એ બંને બેગ તોડીને સર્ચ કરતાં એમાંથી 4 પેકેટ મળી આવ્યા હતા, જે 4 કિલો 800 ગ્રામ એટલે અંદાજે 5 કિલો જેટલું અને જેની કિંમત 1,70,00,000 જેટલાનો મુદ્દામાલ વધુ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવ્યું છે. ફોઇલ પેપર, બેગ વધુ કબજે, જે કાર્બન પેપરની કબજે કરવામાં આવ્યા છે અને હજુ આમાં તપાસ ચાલુ છે. દરમિયાન ઘણી બધી પોલીસને ઇન્ફોર્મેશન આ કેસ બાબતે આગળ મળી છે, પણ હાલમાં કાર્યવાહી આ બાબતે ચાલુ છે અને આ ઇન્વેસ્ટિગેશનમાં ટોટલ 3 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુમાં ઝડપાયેલો મુંબઈનો આરોપી જાફર અકબર ખાનની પત્ની પણ આ જ ધંધામાં હોય અને હાલ જેલમાં હોવાની માહિતી છે. ત્યારે જાફર અકબર ખાન આવી રીતે કેટલી ટીપ મારી ચૂક્યો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ શરૂ કરી છે.